માનનીય ધારાસભ્ય માંજલપુર શ્રી યોગેશભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય અકોટા શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને તમામ અધિકારીશ્રીઓ મ્યુનિસિપલ કમિશનરશ્રીના અધ્યક્ષતામાં તમામ હાજર રહ્યા અને વિવિધ પ્રશ્ને ચર્ચા કરવામાં આવી, જેમાં પહેલા તો તમામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા એ બાબતનો તાગ મેળવવામાં આવ્યો કે અત્યાર સુધીમાં કેશ ડોલ, ઘરવખરી અને આ જે વેપાર વાણિજ્યની જે રાહત છે એનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે. તો એ બાબતે આપને હું જણાવવા માંગીશ કે અત્યાર સુધીમાં 8,730 એવા વેપારોનો સર્વે થયો છે અને એનું અંદાજિત રકમ 13.38 કરોડ થાય છે. કેશડોલની વાત કરીએ તો ટોટલ 3.6 કરોડ એટલી કેશડોલ પણ વિતરિત થઈ છે, જેની અંદર 1,06,970 લોકો પ્રભાવિત થયા છે. અને ઘરવખરીની વાત કરીએ તો ટોટલ 18,378 કુટુંબોને મળી અને 9.18 કરોડના ઘરવખરીનો સામાન પણ એની રાહત પણ આપવામાં આવે એ માટેની તજવીજ હાથ ધરાઈ છે. આ તમામ રાહત ડીબીટી એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા એમને મળે, જેથી પારદર્શિતા પણ જળવાઈ રહે અને કોઈ પ્રકારનું બીજી કોઈ તકલીફ ના પડે. સાથે વિવિધ વિસ્તારોમાં જ્યાં લો લાઇંગ એરિયાઝમાં પાણી ભરાયું, જે વિસ્તાર એવા હતા કે જ્યાં ખૂબ વધારે પાણી હતું, ત્યાં અમારા ધારાસભ્ય શ્રી માંજલપુર યોગેશભાઈ પટેલજી દ્વારા વડોદરાના તમામ વિસ્તારોની અંદર એનું માર્કિંગ થાય અને એ માર્કિંગને ડોક્યુમેન્ટ કરવામાં આવે, જેથી આગળ પૂરના એવી પરિસ્થિતિનું જ્યારે પ્લાનિંગ કરવાનું હોય ત્યારે એ આપણને કામ આવે. એ બાબતે પણ સૂચન કરવામાં આવ્યું. સાથે વિવિધ વિસ્તારોના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ છે એનો ડેવલપમેન્ટ માટેની પણ રજૂઆત કરવામાં આવી. અકોટાના જે સ્ટેડિયમ છે એના રિનોવેશનને લઈને પણ ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા આ બાબતે ચર્ચા કરવામાં આવી. સાથે સાથે વોર્ડ નંબર 13 ના વિસ્તારમાં એક સારી એવી આવાસ યોજના થાય એ બાબતે પણ મારા દ્વારા સૂચન કરવામાં આવ્યું, જેથી કરીને એવી વસાહતોને પાક્કું પોતાનું ઘરનું ઘર મળે એ બાબતે કોઈ ચર્ચા થાય એ બાબતે પણ એક સૂચન કરવામાં આવ્યું છે. સાથે જે જૂના બધા જે કામો છે, જે ગ્રાન્ટના કામો છે, એમનું સાથે મળી અધિકારીઓ સાથે રિવ્યૂ કરવામાં આવ્યું અને જે કંઈ પણ પૂરની પરિસ્થિતિના બાદ જે રોડને મરમ્મત છે એનો પણ એક રિવ્યૂ કરી અને એ ક્યાં પહોંચ્યું છે કામ એ બાબતે ચર્ચા કરવામાં આવી. વિશ્વામિત્રી પર દબાણને લઈને કઈ ચર્ચા કરવામાં આવી? એ જે વાત છે એના માટે એક અલગ બેઠક આપને ખ્યાલ છે એ પ્રકારે મળી જ હતી. સર્કિટ હાઉસમાં છેલ્લી બેઠક મળી હતી અને એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. પરંતુ તમામ દબાણો માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે મળી એનો સર્વે કરી અને એ દબાણો ધીરે ધીરે દૂર પણ કરવામાં આવી રહ્યા છે. આપને છૂટાછવાયા એ બાબતના પુરાવા પણ મળતા જશે. એટલે દબાણને લઈને કોર્પોરેશન પણ પોતે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાનું છે અને તમામ લોકો સાથે મળી અને એ બાબતે ચર્ચા કરશે. કોઈ ડેડલાઇન નક્કી કરવામાં આવી છે દબાણને લઈને? ડેડલાઇન જેવી કોઈ વાત નથી, પરંતુ દબાણને લઈને ટોલરન્સ ઝીરો રહે એ માટેની ચર્ચા છે. એટલે એક પછી એક તબક્કાવાર તમામ દબાણો ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ દર્શક આપણે આગળ વાત દર્શક મિત્રો, જે રીતે સાંસદને તમે સાંભળ્યા, વિવિધ મુદ્દાઓ દ્વારા તેમનું સૂચન જે સંકલનની બેઠકમાં મૂકવામાં આવ્યું છે, સાથે સાથે જે સૂચનો તેમના દ્વારા આપવામાં આવ્યા છે, કઈ રીતની કાર્યવાહી કેશડોલ થકી થઈ રહી છે, કઈ રીતની કાર્યવાહી જે પડતર પ્રશ્નો હોય તે બાબતે થઈ રહી છે, તે તમામ બાબતે તેમના દ્વારા જણાવવામાં આવ્યું અને ખાસ કરીને પૂરની પરિસ્થિતિ બાદ લોકોને સહાય કઈ રીતે મળે છે, કેશડોલ કઈ રીતે મળે છે, તેની પર આજની બેઠકમાં સાંસદ હેમાંગ જોશી દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે અને રિપોર્ટ લેવામાં આવ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ.